પ્રકરણ 19 ભદ્રેશ્વર। બીજા દિવસે સવારે સ્નાન સંધ્યા વગેરે થયું અને પેલા મહાત્મા આવી ગયા। તેઓ વારંવાર ડમરું વગાડતા હતા, જેથી સૌ કોઈને તેમના આગમનની ખબર પડી જાય। મને કહે કે ચાલો જમી લઈએ। તેમની વિધવા શિષ્યાને ત્યાં જમીને અમે બંને 10 વાગે એક સાથે ભદ્રેશ્વર જવા ચાલી નીકળ્યા। ફરી પાછો એ જ જીટી રોડ પકડ્યો। પેલા ડમરૂવાળા સાધુ માર્ગમાં આવતી દુકાનો, ઘરો તથા ચાલીઓમાં પૈસો ઉઘરાવે, ડમરું વગાડે, જોર જોરથી કોઈવાર બંગાળીમાં, કોઈવાર હિન્દીમાં કંઈક બોલે અને પૈસા લઈને ચાલે। તેમની આ પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી હું દૂર કોઈ સ્થળે ઊભો રહું। લોકો અમારી બંનેની ઉંમરના કારણે એમ સમજે કે તે ગુરુ છે અને હું તેમનો શિષ્ય છું। મને આ વાત ગમતી નહીં, છતાં બપોરના 12 વાગ્યા સુધી આવું ને આવું ચાલતું રહ્યું। અંતે મેં નિર્ણય કર્યો કે મારે આ સાધુનો સાથ છોડી દેવો જોઈએ, કારણ કે અમારા વિચારો તથા આચારોમાં કશો જ મેળ ન હતો। તે દોરા ધાગા તથા ભૂત પ્રેત પણ કાઢતા। તેઓ જૂટ મિલની કોઈ ચાલીમાં પૈસા માંગવા ગયા અને હું ચાલી નીકળ્યો। પગના ફોલ્લા દુઃખ દેતા હતા, પણ હવે આંટણ પડવાના હતા, એટલે સહન થઈ શકતું હતું। સાંજના 3 વાગે હું ભદ્રેશ્વર પહોંચ્યો। અહીંનું દ્રશ્ય નિરાળું હતું। રેલવેની હદમાં એક મહાત્માએ રાતોરાત મંદિર ચણી નાખ્યું હતું। તેની પ્રતિષ્ઠા હતી। રેલવેના ઓફિસરો કશું કરી શકતા ન હતા। આપણા દેશની ધાર્મિક સ્થિતિ એવી છે કે ગમે ત્યારે, ગમે ત્યાં, રોડ વચ્ચે કે રેલવેની નજીકમાં વગર પરવાનગીએ કોઈ ધર્મસ્થાન ઊભું કરી દો। કોઈ હનુમાન, શિવ, દેવી, પીર, ઓલિયા કે કોઈની કબર, બસ પછી તેને હટાવનાર કોઈ નહીં। કારણ કે લોકોની ધાર્મિક લાગણી દુભાશે તેવો હાવ એવો ઊભો કરી દેવાયો છે કે ધર્મના નામે તમે ગમે તે કરી શકો છો। કાયદેસરનું બાંધકામ કરવું હોય તો પરવાનગી લેતા મહિનાઓ, અરે કેટલીક વાર તો વર્ષો લાગી જાય, પણ ગેરકાયદે બાંધકામ કરવું હોય તો તરત જ કરી શકાય, અને તે પણ રોડ કે રેલની બાજુમાં જ। પાછળથી આ જ બાંધકામ ચલાવી લેવાય। કાયદેસરની જમીનમાં જો તમે માત્ર 1 કે 2 ફૂટનો ઓટલો કે 2 ફૂટનું છજુ બહાર કાઢો તો તોડી નખાય, પણ વગર હકની જમીનમાં પહેલા ઝૂંપડું અને પછી મકાન બાંધી કાઢો તોય કોઈ ના તોડે। મહાત્મા ગાંધીજીએ અન્યાયી કાયદા તોડવાનું આપણને શીખવાડ્યું હતું। આપણે તેનો વિસ્તાર હવે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં કરી નાખ્યો છે। ધીરે ધીરે કાયદાના રાજ્ય કરતા બિનકાયદાનું રાજ્ય વધુ વિસ્તૃત થઈ રહ્યું છે। પેલા મહાત્માએ પણ રાતોરાત ભક્ત સમૂહને ભેગો કરીને હનુમાનની દેરી ચણી નાખી હતી, અને તે નિમિત્તે બધા સાધુ સંતોનો ભંડારો હતો। સવારથી જ 300-400 જેટલા બાવાઓ એકત્રિત થયા હતા। કેટલાક આજુબાજુના ગામોમાંથી નિમંત્રણથી આવ્યા હતા, કેટલાક મારા જેવા ભંડારનું નામ સાંભળીને વગર નિમંત્રણે આવ્યા હતા। તરતની ચણાયેલી દેરી પાસે મંડપ બંધાયો હતો। મંડપની નીચે કેટલાક બાવાઓ ટોળે વળીને બેઠા હતા અને ગાંજાની ચલમો ફૂંકાતી હતી। વાતાવરણમાં ગાંજાની ગંધ પ્રસરી રહી હતી। વળી કોઈ બીજા કુંડાળામાં ચીપિયા વગાડીને ભજનો ગવાઈ રહ્યા હતા, તો વળી કોઈ ત્રીજા કુંડાળામાં ધૂણી ધખાવાઈ રહી હતી। જમવામાં અહીં પૂરી અને શાકને વધુ મહત્વ અપાય। આ ભોજનને પક્કા ભોજન કહેવાય, એટલે તેમાં છૂતાછૂતનો પ્રશ્ન ન રહે। હું જેવો જઈને ઊભો રહ્યો તેવા જ એક યજમાન મહાત્મા બહુ જ ભાવથી મને લેવા આવ્યા। અત્યંત ભાવથી આગ્રહ કરીને મને એક તરફ લઈ ગયા અને સારું આસન બિછાવીને માનપૂર્વક બેસાડ્યો। મને નવાઈ લાગી। કશી જાણ પીછાણ વિના આટલું બધું માન કેમ આપ્યું હશે? બધા જ સંતો કરતા મને સારા આસને બેસાડ્યો હોવાથી સંતોની નજર પણ મારા તરફ ખેંચાય। થોડી જ વારમાં મારી ચારે તરફ ભક્ત સમુદાય બેસવા લાગ્યો તથા વારંવાર શરબત વગેરે પીવા માટે આગ્રહ થવા લાગ્યો। કશું સમજ્યા વિના હું પણ સ્થિતિને અનુકૂળ થઈ ગયો। મને થતું કે કદાચ મારા જેવા કોઈ તેમના પરિચિત સંત આવવાના હશે। ભ્રાંતિથી મને જ તે સમજી આવો ભાવ બતાવતા હશે। 1-2 વાર મેં તેમને કહ્યું પણ ખરું કે જેની તમે રાહ જુઓ છો તે હું નથી, હું તો બીજો છું।
પણ તેમણે માન્યું નહીં. બસ આવ હી હૈ આવું બોલે. હું ચૂપ થઈ ગયો. કલાક દોઢ કલાકમાં તો આખો ભક્ત સમુદાય મારા તરફ વળી ગયો. ખૂબ પ્રશ્નો અને સત્સંગ ચાલવા લાગ્યો. સૌનું લક્ષ્ય તથા ધ્યાન મારા તરફ વળી ગયું હતું. મને પણ ધર્મચર્ચા કરવામાં રસ પડતો હતો. એવામાં પેલા ડમરૂવાળા મહાત્મા આવી પહોંચ્યા. આવતા જ તેમણે જોરથી ડમરું વગાડ્યું તથા ગર્જના કરીને કંઈક બોલ્યા. સૌનું ધ્યાન તેમના તરફ ગયું. અમારી આંખો ચાર થઈ. તેમને લેવા કોઈ ગયું નહીં. તે અહીં નજીકના જ સૌના પરિચિત હતા, એટલે તેમનું કોઈ માન ન હતું. 2-5 પરિચિત બાવાઓને મળીને તેમણે જોયું કે મારી અહીં ખૂબ જ પ્રતિષ્ઠા થઈ રહી છે, એટલે તે મારી પાસે આવ્યા. હું તેમનાથી છૂટવા માંગતો હતો, પણ તે વધુ ને વધુ નજીક આવવા માંગતા હતા. સાંજ પડી, રાત્રિ થઈ, આરતી થઈ અને પછી સૌ કોઈને ભંડારાની રસોઈ જમવા બેસાડ્યા. જમી રહ્યા પછી સૌની વ્યવહાર પ્રમાણે ભેટ અને વિદાય થઈ. ભેટ વિદાયમાં થોડો કલહ પણ થયો. લોકો એમ સમજતા હોય છે કે સાધુ થયા પછી માત્ર અધ્યાત્મ તથા પરમાર્થ વૃત્તિ જ રહેતી હોય છે. પણ સાધુઓની પણ સંસારી માણસો જેવી જ દુનિયા હોય છે. કાકા ગુરુ, દાદા ગુરુ, ચાચા ગુરુ, ગુરુભાઈ, ગુરુ બહેન વગેરે સંબંધો તો ખરા જ, સાથે સાથે નાના મોટા મહંતો, અસ્થાનધારીઓ, સ્થાનધારીઓ વગેરેની કક્ષાઓ અને કક્ષાઓ પ્રમાણે લેવડ દેવડના વ્યવહારો પણ ખરા. આ વ્યવહારમાં ઘણીવાર લડાઈ ઝઘડા અને ખટપટો પણ થાય. વિદાયનો અર્થ થાય છે કે નિશ્ચિત રકમ આપી દો, પછી પેલા સાધુએ વિદાય થવું જોઈએ. પછી તેનાથી રહેવાય નહીં, અથવા સ્વયં વિદાય થતાં વિદાય ભેટ મેળવે. વિદાય દક્ષિણા પૂરી થયા પછી જે નજીકના હતા તે બધા વિખરાવા લાગ્યા. જે દૂરના હતા તે ત્યાં મંડપ નીચે જ પોતપોતાના આસનિયા પાથરી સુવાની વેતરણમાં પડ્યા. મારે તો વિદાય લેવાની ન હતી, કારણ કે હું પૈસાને સ્પર્શ કરતો નહીં. મને થયું કે હું પણ મંડપ નીચે જ સૌની માફક સૂઈ જઈશ. પણ તેવામાં 2-4 ભક્તો આવીને કહેવા લાગ્યા, આપકે લીએ કમરે કી વ્યવસ્થા કી હૈ. હનુમાનજીના મંદિરથી અડધો માઇલ દૂર જ્યુટ મિલના મજૂરોની ચાલીઓ હતી. તેમાં એક રૂમ મારા માટે ખાલી કરાવીને તે લોકો મને લેવા માટે આવ્યા હતા. મારી આવી અકારણ પ્રતિષ્ઠા જોઈને પેલા ડમરૂવાળા મહાત્માને નવાઈ લાગતી હતી. તેઓ મારી સાથે જ આવવા માંગતા હતા. મને તે ઠીક લાગતું ન હતું, એટલે અંતે તેમને ત્યાં જ રહેવા દઈને હું ભક્તોની સાથે પેલા સ્થાને જવા નીકળ્યો. યજમાન સંત પણ સાથે હતા. મેં જોયું કે મારા માટે સુંદર રીતે સજાવીને રૂમ તૈયાર કરાવાયો છે. આખી ચાલીના ભક્તો મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. સદગુરુ દેવ કી જય એવા જય જયકાર સાથે સૌએ મને સત્કાર્યો. મારા સંકોચનો પાર ન હતો. એક અજાણી વ્યક્તિ માટે આ લોકો આટલું બધું કેમ કરતા હશે, કાંઈ સમજાતું ન હતું. સૌના વિખેરાઈ ગયા પછી હું અને પેલા યજમાન સંત 2 જ રહી ગયા. ત્યારે મારા પગમાં પડીને તેમણે મને ખૂબ નમસ્કાર કર્યા. મારો સંકોચ વધી ગયો. આ બધાને થયું છે શું? હું કાંઈ કહું તો કોઈ કશું સાંભળતું નથી. અંતે પેલા મહાત્માએ કહ્યું, મને ગઈ રાત્રે સ્વપ્ન આવ્યું હતું. તેમાં મારા ગુરુદેવે મને સૂચના આપી હતી કે તારા ભંડારામાં એક સાચા સંત આવશે, જે આવા હશે. તું તેમની ખૂબ સેવા કરજે. હું સવારથી જ પેલી નિશાનીઓ પ્રમાણેના સંતને ખોળતો રહ્યો. અંતે સાંજના સમયે તમે આવ્યા અને હું ધન્ય થઈ ગયો. મેં મારા સેવકોને પણ કહી રાખ્યું હતું કે એક સંત આવવાના છે, તેમની સેવા કરીને જીવન ધન્ય બનાવી લેજો. તેઓની વાત સાંભળીને મને નવાઈ લાગી. હજી તો મેં દીક્ષા પણ લીધી ન હતી, કશું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું ન હતું. ત્યાં મને કોઈ દૈવી રીતે સાચા સંતમાં ગોઠવી દેવાયો. એથી એક તરફ તો મને બહુ જ સંકોચ થયો, તો બીજી તરફ પરમાત્મા પ્રત્યે અનન્ય ભાવ થયો. આ ગામમાંથી મને 12-15 દિવસ સુધી લોકોએ નીકળવા દીધો નહીં. લક્ષ્મીનો અસ્પર્શ, સાદું ભોજન અને નિસ્વાર્થની વાતોથી લોકો મારા પ્રત્યે ખૂબ જ ભાવનાવાળા થતા હતા. રોજ જુદી જુદી જગ્યાએ પ્રવચનો કરવા લઈ જતા. મને જેવું આવડે તેવું કાલું ઘેલું હું બોલતો
પણ લોકોને તે ગમતું. પ્રવચન પૂરું થયા પછી પણ લોકો ઉઠતા નહીં, બેસી જ રહે. સમજાવીને ઉઠાડવા પડે. આ ગામથી જ્યારે હું વિદાય થયો ત્યારે દૂર સુધી અસંખ્ય માણસો વિદાય આપવા આવ્યા હતા અને રડતા હતા. પ્રકરણ 20. કુંભ મેળો. કોઈ પણ ધર્મનું વાસ્તવિક મૂલ્યાંકન 3 રીતે કરી શકાય. એક તો શાસ્ત્રોના સિદ્ધાંતો અને માન્યતાઓ દ્વારા, 2 ધર્મસ્થાનોની વ્યવસ્થા દ્વારા અને 3 ઉત્સવો દ્વારા. મોટા ભાગે શાસ્ત્રો વાંચીને ધાર્મિક માન્યતાઓ જાણી શકાતી હોય છે. વિશ્વના કોઈ પણ ધર્મના શાસ્ત્રો વાંચીને જ પ્રભાવિત થઈ જનાર પૂરી વાસ્તવિકતાને પામી શકતો નથી. ઘણીવાર ઉત્તમ સિદ્ધાંતોવાળા ધર્મો હીન આચારો અને હીન કર્મકાંડોમાં રચ્યા-પચ્યા રહેતા જોઈ શકાય છે. બીજાની વાત જવા દો, ગીતા વાંચીને પ્રભાવિત થનાર કોઈ પરદેશી અહીં આવે અને આપણા ધર્મસ્થાનો જુએ તો ગંદકી, ધક્કામુક્કી, છેતરપિંડી અને વ્યાપારી વૃત્તિવાળું વલણ, આ બધું તેના માટે આઘાતજનક થઈ પડશે. કારણ કે ગીતામાં આવી કલ્પના જ નથી. ગીતાનો ધર્મ ધર્મસ્થાનોમાં ક્યાં જોવા મળે છે? હશે કોઈ એકાદ સ્થળ, પણ સર્વત્ર તો શું છે તે કોણ નથી જાણતું? ધર્મસ્થાનોની વ્યવસ્થાથી પ્રજાની ધાર્મિક તથા સામાજિક ચેતના મારી શકાય. આવી જ રીતે ઉજવાતા ઉત્સવો પણ ધર્મ, ધાર્મિકતા અને ધાર્મિક વ્યક્તિના સ્વરૂપને છતા કરતા હોય છે. ઉત્સવો વિના કદાચ ઉત્સાહ ના આવે, એટલે યોગ્ય પ્રમાણમાં ઉત્સવો જરૂરી છે, પણ તે હેતુલક્ષી હોવા જોઈએ. આ 3 શાસ્ત્ર, ધર્મસ્થાનો અને ઉત્સવોનું અહીં મૂલ્યાંકન કરવાનો વિચાર નથી, કારણ સૌને ખબર છે કે આપણી શી સ્થિતિ છે. જે સદગુરુની શોધ માટે હું રખડી ભટકી રહ્યો હતો તે કુંભ મેળામાંથી મને પ્રાપ્ત થશે એવી મારી ધારણા હતી. આ કુંભ મેળો 1954નો હતો અને તેમાં 20 લાખ જેટલા સાધુઓ આવવાના હતા. ત્યારે દેશમાં 55 લાખ સાધુઓની સંખ્યા હતી એવું પ્રધાનમંત્રી નહેરુ વારંવાર કહેતા તથા થોડી ચીમકી પણ આપતા. તેમની છાપ નાસ્તિક જેવી હતી અને જુનવાણી સાધુ સમાજ તેમને ધર્મ વિરોધી માનતો. અત્યારે સાધુઓની સંખ્યા કેટલી છે તેની ખબર નથી. જે હોય તે, પણ એટલું તો નક્કી કે વિશ્વના કોઈ પણ દેશ, કોઈ પણ પ્રજા અને કોઈ પણ ધર્મ કરતા આપણે વધુ સાધુઓ રાખીએ છીએ. આટલું હોવા છતાં દર વર્ષે આપણો ધર્મ 2 ઇંચ પણ વૃદ્ધિ નથી પામતો. હા, હાસ જરૂર પામે છે, તે વાસ્તવિકતા છે. કુંભ મેળા પ્રત્યે મારા મનમાં બહુ મોટી આશા હતી. એક તો સદગુરુની પ્રાપ્તિ થશે તે, તથા બીજું આટલા બધા સંતોના દર્શન થશે. તેમાં કેટલાક દિવ્ય પુરુષો હશે વગેરે વગેરે. કુંભ મેળામાં થયેલા મારા અનુભવો અહીં આલેખું તેના પહેલા કુંભ મેળા સંબંધી થોડી માહિતી આપું તો અનુચિત નહીં કહેવાય. કુંભ મહાપર્વની પાછળ એક પૌરાણિક કથા છે. દેવ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથનથી અમૃતનો ઘડો નીકળ્યો. અમૃત ઉપર બંને પક્ષોનો અધિકાર હતો, પણ દૈત્યો આ અમૃત પીશે તો અમર થઈ જશે અને દેવોને કાયમ માટે ત્રાસ આપશે એવા ભયથી ઇન્દ્રનો પુત્ર જયંત પેલા અમૃતના ઘડાને લઈને આકાશ માર્ગે ઉડી ગયો. પોતાનું અમૃત પાછું મેળવવા દૈત્યો પાછળ પડ્યા. થાકના કારણે જયંતે 4 સ્થળોએ આ ઘડાને મૂકેલો. ત્યાં અમૃતના 4 ટીપા પડેલા, એટલે તે સ્થળ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક. એ દર 3 વર્ષે નિશ્ચિત નક્ષત્રના યોગો પ્રાપ્ત થતા લાખો માણસો સ્નાન કરવા ઉમટી પડે તે સ્વાભાવિક છે. સૂત્ર ગ્રંથો તથા ગીતા ઉપનિષદોમાં આવા સ્નાનથી મોક્ષ મળવાની વાતો નથી, પણ પુરાણીઓએ પુરાણો દ્વારા પ્રકૃતિ પૂજા, તેમાં પણ ખાસ કરીને જળ પૂજા તરફ વધુ ભાર મૂક્યો. એટલે તીર્થોમાં સ્નાન કરવાનું, ગંધાતું પાણી હોય તો પણ સ્નાન કરવું એ પાકી શ્રદ્ધાનો વિષય બની ગયો. પ્રત્યેક કુંભ મેળામાં 3 થી 4 મુખ્ય સ્નાન થતા હોય છે. આ ધાર્મિક મેળો છે એટલે તેમાં મુખ્ય ઘટક સાધુઓનો રહે તે સ્વાભાવિક છે. ભારતમાં 20,000 જેટલા નાના મોટા સંપ્રદાયો કે પંથો છે અને તેમાં ઘરબારીથી માંડીને
ત્યાગી વિરક્ત પ્રકારના અસંખ્ય સાધુઓ છે. આ સાધુઓમાં પણ કેટલાક શાસ્ત્રધારી તથા કેટલાક શસ્ત્રધારી સાધુઓ પણ છે. ત્રિશૂળ, ભાલો, ચીપીઓ, કુહાડી, લાઠી વગેરે શસ્ત્રો લઈને સમૂહ રૂપમાં વિચરણ કરનારા સાધુઓ પણ છે. આવા સમૂહને જમાત કહેવાય છે. જમાત શબ્દ ફારસીનો છે, એટલે આ પ્રક્રિયા ફારસી ભાષાના પ્રભાવકાળવાળા મુસ્લિમ શાસન દરમિયાન શરૂ થઈ હોય એવું અનુમાન કરી શકાય છે. બચપણમાં મેં ઘણી જમાતો જોઈ છે. નાગા બાવાઓની જમાતોના નામથી ઓળખાતી આ જમાતોથી ગામડાના માણસો બહુ ડરતા. કેટલાક તો ખેતરોમાં ભાગી જાય. કેટલીક વાર ખેતરોમાંથી પણ ભાગેલા પટેલોને જમાતવાળા પકડી લાવે. ધોળી દાળ અને કાળી રોટી એ તેમનો મુખ્ય આહાર. ખાઈ પીને મસ્ત રહેનારા. કેટલાક સારા વ્યાયામ કરનારા, સુદ્રઢ શરીરવાળા, દાવપેચ તથા અટાપટા જાણનારા સાધુઓ પણ હોય. તે વખતે અમને આવી કુતૂહલવશ જમાત જોવાની મજા પડતી. જો કે બાવા પકડી જશે એવી બીક પણ દરેક છોકરાને હોય જ. જમાતમાં કોઈ તપસ્વી, ધૂણી તાપનાર સારી પ્રકૃતિના સાધુ પણ હોય. ભાષાની દ્રષ્ટિએ જોઈએ તો તોછડી ભાષા તથા ગાલી ગલોચનું પ્રમાણ પણ સારા પ્રમાણમાં જોવા મળે. મુખ્યતઃ આવો શસ્ત્રધારી વર્ગ પ્રાચીન કાળમાં પોતપોતાના શસ્ત્રો સહિત કુંભ સ્નાન કરવા પહોંચી જતો. ગંગાજીની રેતીમાં તંબુઓ નાખીને ટોળે ટોળા પોતપોતાના વિભાગમાં રહેતા. આ સ્થળોને માટે આશ્રમ વગેરેને બદલે લશ્કરી શબ્દ છાવણી વપરાતો. આજે પણ ઘણા ઉતારાઓને છાવણી કહેવાય છે. આવી રીતે રામાદલ તથા શંભુદલ એમ દલ શબ્દનો પ્રયોગ પણ કરાતો. રામાદલ એટલે વૈરાગી નાગા બાવાઓ, શંભુદલ એટલે સંન્યાસી નાગા બાવાઓ. આવા જ બીજા પણ નાના મોટા દળો પોતપોતાની નિર્ધારિત જગ્યાએ તંબુઓ વગેરેમાં ગોઠવાઈ જતા. મુસ્લિમો જેમ કતલની રાત માને છે તેમ કુંભ સ્નાનનું પ્રભાત કતલ પ્રભાત બની જતું. કારણ કે નિશ્ચિત જગ્યાએ પ્રથમ સ્નાન કરવા ભારે હોંસાતુસી થતી. એ હોંસાતુસી મારામારી અને ધીંગાણામાં ફેરવાઈ જતી. શસ્ત્રો તો પાસે હોય જ, એટલે તેનો ઉપયોગ થતો. અસંખ્ય લાશો પડી જતી અને વિજયી દળ જય જયકાર કરતું ઉલ્લાસમાં આવીને સ્નાન કરતું. ખબર નહીં કેટલા સમયથી આવી પદ્ધતિ ચાલતી હશે. આવા ધીંગાણામાં શાસ્ત્રધારી વિદ્વાન સંતો ભાગ્યે જ આવતા. આ હિંસાના કારણે અંગ્રેજોના સમયમાં કુંભ મેળા ઉપર પ્રતિબંધ મુકાયો. કેટલાક વર્ષો સુધી કુંભ મેળો બંધ રહ્યો. ફરી પાછા મેળાને ચાલુ કરાવવાના ચક્રો ગતિમાન થયા. મહામના પંડિત મદન મોહન માલવીયાજીએ પ્રયત્ન કરીને 1938માં મેળો શરૂ કરાવડાવ્યો. પણ વહીવટ કુશળ અંગ્રેજોએ વહીવટની દ્રષ્ટિએ કેટલીક શરતો મૂકી. તેનું પાલન કરવા સૌ અખાડાઓ બંધાયા. મુખ્યતઃ સ્નાન કરવાનો સમય નિર્ધારિત કરાયો. ક્યાં કુંભ મેળામાં કયો અખાડો પ્રથમ, દ્વિતીય, તૃતીય એમ સ્નાન કરવા જાય તે નક્કી થયું. પછી અખાડાવાળા માટે તંબુઓ બાંધવા માટે સ્થાન આપવાનું રેકર્ડ નક્કી થયું. આ પ્રમાણે એક સુચારુ વ્યવસ્થા સ્થાપિત કરાઈ. ચતુર અંગ્રેજોએ રામાદલ અને શંભુદલને એકબીજાથી દૂર પડાવ આપવાનું રેકર્ડ કર્યું, જેથી ટકરાવ ન થાય. આ પ્રમાણેની વ્યવસ્થા થવાથી રક્તપાત અટકી ગયો અને નિર્ભયતાથી સ્નાન કરી શકાય તથા તંબુઓમાં રહી શકાય છે. તેવા વાતાવરણથી શાસ્ત્રધારી સંતો તથા ભક્તો પણ આ પર્વમાં આવવા લાગ્યા. કુંભ મેળાનું રૌદ્ર સ્વરૂપ શાંત સ્વરૂપમાં બદલાવા લાગ્યું. અત્યારે આ શાંત સ્વરૂપ શૃંગાર અથવા રજોગુણી રૂપમાં બદલાયેલું જોઈ શકાય છે. 10 નામી નાગા સંન્યાસીઓના પોતપોતાના અખાડા તથા મઢીઓ છે. પ્રાચીન કાળમાં જેમ ગોત્રો હતા તેમ, જૈન સાધુઓમાં જેમ ગચ્છ હોય છે તેમ 3 વર્ષ સુધી જમાતો લઈને મહંતો દેશના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કર્યા કરે. તે વખતે જે નવા સાધુઓ ઉમેરાયા હોય તેને છોટિયા કહેવાય. છોટિયા એટલે જુનિયર. આવા નવા ઉમેરાયેલા સાધુઓની વિધિપૂર્વક દીક્ષા આવા કુંભ મેળામાં થાય.
વિરજા હવન નામની ધાર્મિક વિધિ એકી સાથે બધા જ જુનિયરોને કરાવી દેવામાં આવતી. પ્રથમ આ વિધિ પીઠના શંકરાચાર્ય કરાવતા, પણ પછી એક પીઠાધીશ્વર એવા આવ્યા કે તેમણે કહી દીધું કે સંન્યાસનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે. આ બાકીના શૂદ્રોને હું સંન્યાસ દીક્ષા વિધિ નહીં કરાવું. શંકરાચાર્યના અનુયાયી સંન્યાસીઓમાં મુખ્યતઃ 3 ભેદ છે. 1 દંડી સ્વામીઓ, 2 પરમહંસ સ્વામીઓ અને 3 નાગા સાધુઓ. દંડી સ્વામીઓ માત્ર બ્રાહ્મણોમાંથી જ થાય છે. પરમહંસો 3 વર્ણ અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી થાય છે. નાગા બાવાઓ પણ 3 વર્ણમાંથી થાય છે. કોઈ વાર ચતુર્થ વર્ણને પણ સ્વીકારી લેવાય છે. પણ દંડી સ્વામીઓ પરમહંસો તથા નાગા સંન્યાસીઓને કાં તો સંન્યાસી સમજતા જ નથી અને કદાચ સમજે તો શુદ્ર રૂપથી સમજે છે. કાશી વગેરે સ્થળોએ આ બાબતમાં ઘણીવાર ઘણા ઉપદ્રવ થયેલા છે. જ્યારે કહી દેવાયું કે શૂદ્રોને વિરજા હવન નહીં કરાવાય, ત્યારે પ્રશ્ન થયો કે હવે શું કરવું. આ સમસ્યાના સમાધાન માટે નાગા સાધુઓની દ્રષ્ટિ પરમહંસોના વિદ્વાનો તરફ ગઈ. તે સમયે સૌથી વધુ પ્રભાવશાળી એક સ્વામીજીને તરત જ મહામંડલેશ્વર બનાવાયા તથા હાથી ઉપર બેસાડીને ધામધૂમથી તેમનું સ્વાગત કરી તેમના દ્વારા વિરજા હવનની વિધિ કરાવાઈ. આ એક પરિવર્તન હતું. પછી ક્રમે ક્રમે મોટા 3 અખાડાઓએ પણ પોતાના મંડલેશ્વરો બનાવ્યા તથા હવે તો એક અખાડામાં કેટલાય મંડલેશ્વરો બનાવાયા છે. અત્યારે આ સંખ્યા 30-40 થી પણ વધુ હશે. તેમાં કેટલાક વિદ્વાન છે તો કેટલાક નથી. પણ મંડલેશ્વર થવા માટે કોઈ નિશ્ચિત ધોરણ નથી. ખર્ચ કરી શકવાની ક્ષમતા હોવી જરૂરી છે. આ મંડલેશ્વરોનો સ્વયં પોતાનો રેકર્ડ ન હોવાથી કુંભ મેળામાં સીધી તેમને જમીન અપાતી નથી. રેકર્ડ અખાડાનો છે એટલે જમીન અખાડાના નામે મળે. અખાડો પોતપોતાના મંડલેશ્વરોને યથાયોગ્ય જમીન ફાળવી આપે, જે આવશ્યકતા કરતાં ખૂબ જ ઓછી હોય. જો વધુ જમીન જોઈએ તો મેળાથી દૂરના ભાગમાં મળે, જેની બહુ પ્રભાવકારિતા ન હોય. બીજું, સ્નાન કરવા જનાર સરઘસને શાહી કહેવાય છે. શાહી શબ્દ ફારસી છે, જેનો અર્થ રાજા મહારાજાઓના રસાલા સાથેની સવારી થાય. આ શાહીનો રેકર્ડ પણ અખાડાને જ છે. મંડલેશ્વર કોઈને કોઈ અખાડાના માધ્યમથી જ શાહીમાં જઈ શકે, સ્વતંત્ર રીતે જઈ ન શકે. એટલે જેણે શાહીમાં જોડાવું હોય તથા પૂજનીયપણાનું પ્રદર્શન કરવું હોય ત્યારે અખાડાને આધીન રહેવું જરૂરી હોય છે. પહેલા બધા મંડલેશ્વરો હાથી ઉપર નીકળતા. હાથી અખાડાના પોતાના રહેતા. હાથીની ઊંચાઈ નીચાઈ ઘણીવાર મંડલેશ્વરોને મૂંઝવણમાં મૂકી દેતી. એક સમય એવો આવ્યો કે સૌએ પોતપોતાની સોના ચાંદીની અંબાડી બનાવડાવી, જેથી શાહી ભવ્ય લાગે. પણ અંબાડીનો પૂરો ઉપયોગ થાય તે પહેલા જ સરકારે શાહીમાં હાથીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો. હવે રબરના પૈડાવાળા ઠેલાનો ઉપયોગ શાહીમાં કરાય છે. પેલી અંબાડીઓનો ઉપયોગ આ ઠેલાઓ ઉપર મૂકવામાં પણ થયેલો જણાયો હતો. દિન પ્રતિદિન સાધનો વધતા જાય છે, સ્પર્ધા પણ વધતી જાય છે. એટલે શાહીને વધુને વધુ શૃંગારમય બનાવવા પ્રયત્ન થાય તે સ્વાભાવિક છે. મઠોની આધ્યાત્મિકતામાં મોટા ભાગે રજોગુણની પ્રધાનતા થઈ જતી હોય છે. સ્વયં ભક્તો સેવકો પણ પોતાના ગુરુઓના ઠઠારાને ઈચ્છતા કે ચાહતા હોય છે, એટલે આવું થવું સ્વાભાવિક છે. આ શાહીનું સૌથી વધુ આકર્ષક અંગ તે તદ્દન નગ્ન નાગા બાવાઓનું સ્નાન માટે જતું સરઘસ છે, જેને જોવા તથા કેમેરામાં ઝડપી લેવા દેશ વિદેશથી હજારો લાખો લોકો આવે છે. 2 કે 4 લાઈનમાં તદ્દન નગ્ન નાગા બાવાઓ સ્નાન માટે ચાલતા હોય છે. ભસ્મ લગાવેલી હોવા છતાં વસ્ત્રોવાળા ભાગની ચામડીનો જુદો રંગ જણાય આવે છે. આ નગ્નતા માત્ર સ્નાન માટે જવા પૂરતા સમયની જ હોય છે. માલવિયાજીએ એકાદ લંગોટી પહેરવા સમજાવવા પ્રયત્ન કરેલો, પણ વ્યર્થ. તેમની પાછળ મંડલેશ્વરોનો ઠઠારો, તેમની પાછળ પરમહંસ સાધુઓની લાઈન.
કેટલીક જગ્યાએ અવધૂતાનીઓ એટલે કે સાધ્વી સ્ત્રીઓની લાઈન પણ ખરી. આ બધું દ્રશ્ય એક અજબ વાતાવરણ ઊભું કરે. કોઈ ધૂળ લઈને માથે ચડાવતા હોય તો કોઈ તિરસ્કારપૂર્વક ગાળો પણ દેતા હોય. લગભગ 1 મહિના સુધી ચાલનારા કુંભ મેળામાં 3-4 સ્નાન આવે. પ્રત્યેક સ્નાન વખતે આ જ પ્રકારની શાહીઓ નીકળે. ઉદાસીન તથા વૈરાગી વગેરે પરંપરામાં આ પ્રકાર નથી. તેમાં લંગોટીધારી સાધુઓ તો હોય છે, પણ તદ્દન નગ્ન નથી હોતા. તેમના મંડલેશ્વરો સ્વયંભૂ હોય છે, અર્થાત લગભગ પ્રત્યેક કથાકાર પોતે જ પોતાને મહામંડલેશ્વર કહેવડાવી શકે છે. તેના માટે કશું આપવું કે કોઈની સ્વાધીનતા સ્વીકારવી જરૂરી નથી હોતી. કુંભ મેળાના આ રજોગુણી અંશથી દૂર ઝાડીઓમાં તપસ્વી સીધા સાદા વિરક્ત સાધુ સંન્યાસીઓ પણ રહેતા હોય છે, જે માત્ર ભિક્ષાવૃત્તિ પૂરતી જ અપેક્ષા રાખતા હોય છે. પણ ત્યાં સુધી મોટાભાગના લોકો પહોંચતા નથી. ખાસ કરીને શ્રીમંત વર્ગ શ્રીમંતાઈભરી આધ્યાત્મિકતાનો ચાહક હોય છે. એટલે આ ભવ્ય આલિશાન છાવણીઓ, કેમ્પો વગેરેમાં જ સમાવિષ્ટ થઈ જતો હોય છે. મહામના મદન મોહન માલવિયાજીની ઈચ્છા તો હતી કે આ કુંભ પર્વના નિમિત્તે દેશની જનતા એકત્રિત થાય અને અંગ્રેજોની સામે ચાલતી સ્વાધીનતાની લડાઈ માટે પ્રેરણા પ્રાપ્ત કરે. મેં 5 કુંભ પર્વ કર્યા હશે. પ્રથમ કુંભ પ્રયાગમાં 1954માં 60 લાખ યાત્રીઓ ભેગા થયા હતા. તો છેલ્લા કુંભમાં પણ પ્રયાગમાં 2 કરોડ માણસો ભેગા થયા હતા. આ નિમિત્ત સિવાય આટલી વિશાળ મેદની વિશ્વમાં કોઈ સ્થળે ભેગી થતી હોય તેવું જણાયું નથી. પણ બીજી તરફ એ પણ એટલું જ સાચું છે કે આટલી વિશાળ પ્રજા કદી ધાર્મિક, સામાજિક કે રાષ્ટ્રીય નિશ્ચિત લક્ષ્યો માટે એક સંપન્ન થઈને કોઈને કોઈ પ્રભાવશાળી પ્રેરણાદાયી કાર્ય કરી શકી હોય તેવું સાંભળ્યું નથી. આપણે વ્યક્તિવાદી છીએ, એટલે પ્રત્યેક વ્યક્તિ ડૂબકી લગાવીને સ્નાન કરી લેવા ઉતાવળી હોય છે. પોતે સ્નાન કર્યું એટલે ધન્ય ધન્ય થઈ જાય, ભલેને બીજા કોઈને ધક્કો વાગ્યો હોય કે બીજી કોઈ અવ્યવસ્થા થઈ હોય. કુંભ મેળાનો પ્રથમ કરોડોમાં ખર્ચ થતો, હવે અબજોમાં થાય છે. જીવનમાં એકાદ વાર તો આ મેળો પૂરો મહિનો કોઈ કેમ્પમાં રહીને જોવા સમજવા જેવો છે. ઉત્સવો દ્વારા પણ ધર્મની પરિસ્થિતિ સમજવા માંગતા માણસોને ખ્યાલ આવી જશે કે હિન્દુ પ્રજા પાસે સંખ્યા છે, સરવાળો નથી. જ્ઞાન છે પણ દ્રષ્ટિ નથી. પૈસા છે પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ તે શૂન્ય છે. તેને સંસારને મિથ્યા બનાવવામાં રસ છે, એટલે તે પોતે જ પોતાના દ્વારા મિથ્યા થઈ રહ્યો છે. પ્રકરણ 21. ઠકુરો સે મરવાવે સાલે. કુંભ મેળાની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ. અલ્હાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો. મને ખૂબ તાવ ચડ્યો હતો, એટલે ચૂપચાપ એક ઓસરીમાં પડ્યો રહ્યો હતો. સવારે સ્નાનાદિ કરીને હું મારા આસન ઉપર બેઠો હતો. મારે અહીંથી કુંભ મેળામાં જવાનું હતું. ધર્મશાળાના મેનેજરને મારા પ્રત્યે સહાનુભૂતિ થઈ. તેણે જોયું કે અન્ય સાધુઓની માફક આ તમાકુ કે ગાંજો પીતો નથી, તેમ કોઈની પાસે કશું માંગતો નથી. 11 વાગે આવીને તેણે મને જમવા વિશે પૂછ્યું અને કહ્યું, ચાલો એક શેઠને ત્યાં તમને જમાડી આવું. અમે બંને ચાલ્યા. શેઠ મારવાડી હતા. તેમણે મારી તરફ ચાંદીનો રૂપિયો ફેંક્યો અને કહ્યું, જાઓ મહારાજ, ઢાબે મેં જીમ લેના. ત્યારે 4-6 આનામાં જમી શકાતું. મેં કહ્યું, મારે પૈસા નથી જોઈતા, માત્ર જમવાનું જોઈએ છે. સવારથી સાંજ સુધી આવી રીતે અનેક સાધુઓને રૂપિયો આપનાર શેઠને રૂપિયો ન લેનાર સાધુને જોઈને નવાઈ લાગી. તેનો ભાવ વધી ગયો. ધર્મશાળાના મેનેજરે પણ મારા વખાણ કર્યા, એટલે પોતાના ઘેર મારી જમવાની વ્યવસ્થા કરી. શેઠાણી બહુ જ ભલીબાઈ હતી. તેણે ખૂબ જ ભાવથી મને જમાડ્યો. સૌને મારી ઉંમરના કારણે વધુ લાગણી થઈ આવતી.
હું ત્યાંથી જ સીધો કુંભ મેળામાં આવવા નીકળ્યો. ઘણું લાંબુ ચાલ્યા પછી ગંગાજી સુધી પહોંચ્યો. તાવને કારણે થાક લાગ્યો હતો. કુંભ મેળા માટે બનાવેલા લોખંડના પીપો ઉપરના પુલને પાર કરીને હું પેલા કિનારે પહોંચ્યો. ત્યાં સૌપ્રથમ કેમ્પો મળ્યા તે દંડી સ્વામીઓના હતા. કાશીમાં હું દંડી સ્વામીઓ સાથે રહેલો તે યાદ આવ્યું. સર્વપ્રથમ કેમ્પમાં જેવો હું પ્રવિષ્ટ થયો તેવા જ ઝૂંપડીમાં એક દંડી સ્વામીના દર્શન થયા. હું અકળાયો અને તેમની પાસે ગયો. પ્રણામાદિ કરીને બેઠો. ગુરુ સંબંધી વાત જાણ્યા પછી તે ભલા સ્વામીજીએ મને કહ્યું, અહીં તારું કામ નથી. અહીંથી 2-2.5 માઇલ દૂર ચેતનદેવ કુટિયા નામનો કેમ્પ છે. ત્યાં જા, ત્યાં તને ઠીક રહેશે. આ સંત સાથે થોડી વાર જ સત્સંગ થયો, પણ મને તેમની સાત્વિકતા તથા નિસ્પૃહતા અસર કરી ગઈ. તે દંડી સંન્યાસી હોવા છતાં મને દંડીપણાથી મુક્ત રાખવા માંગતા હતા. તેઓ તેમના ગુરુ પાસે મને લઈ ગયા. તેઓએ જ આ કેમ્પ લગાવ્યો હતો. એક લાકડાની પાટ ઉપર આસન બિછાવીને તે બેઠા હતા. માલ સામાન લઈને આવેલી નાવના નાવિક એટલે કે મલ્લાહને ધમકાવી રહ્યા હતા. બિહારથી આવતા તેને કંઈક વાર લાગી હતી. મલ્લાહ હાથ જોડીને કરગરી રહ્યો હતો, નહીં સરકાર, નહીં સરકાર, માફ કર દો. સ્વામીજી બોલતા હતા, ઠાકુરો સે મરવાવે સાલે, એટલે કે ઠાકોરો દ્વારા માર ખવડાવું સાલા. વર્ણ વ્યવસ્થાના અન્યાયી સામાજિક ચોકઠામાં પીસાતી આ મહેનતુ અને સાહસી પ્રજા કાળી મજૂરી કરીને પણ પેટ ભરી શકતી ન હતી. ઠાકુરોનો રૂઆબ ભારે અને એ ઠાકુરો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એટલે ધર્મના પાયા તથા હાથા બંનેનું કામ કરે. તેમનો ઉપયોગ આ મહેનતુ પ્રજાને ત્રાસ આપવામાં પણ થઈ શકતો તેની કોણ ના પાડશે. વાસ્કો દ ગામા તથા કોલંબસ જેવા થવાની ક્ષમતાવાળી આ ખારવા પ્રજા રાષ્ટ્રીય, ધાર્મિક તથા સામાજિક પીઠબળ વિના માત્ર ગરીબડી પ્રજા થઈને રહી. થોડી વાર બેસીને હું ચાલતો થયો. પ્રકરણ 22. બ્રહ્મચર્ય દીક્ષા. શ્રી ગંગાજીની રેતીમાં 1/2 ઇંચ જાડી લોખંડની પ્લેટો દ્વારા બનાવેલી સડક ઉપર ચાલીને હું સાંજે કુંભ મેળાના લગભગ બીજા છેડે ગંગાજીના ઊંચા કિનારા ઉપર સ્થિત ચેતનદેવ કુટિયા પહોંચ્યો. બાજુમાં જ સાધુબેલા આશ્રમ, ગંગેશ્વર નંદજી, હંસદેવજી તથા અન્ય ઉદાસીન સંપ્રદાયના મહંતોના પણ આશ્રમો હતા. આમાંથી મોટાભાગના સંતોનું કાર્યક્ષેત્ર સિંધ પંજાબમાં હતું. ગુરુ નાનક દેવના પુત્ર દ્વારા પ્રચલિત આ સંપ્રદાયને પંજાબમાં અકાલી શીખોના જનૂનનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમના ધર્મસ્થાનોમાં ગુરુ ગ્રંથ સાહેબને પણ પૂજ્ય સ્થાન મળતું. ગુરુ ગ્રંથ સાહેબ જ્યાં હોય તે બધા સ્થાનો શીખોના જ છે તેવું માનીને કટ્ટરપંથી લોકોએ કેટલીક વાર રક્તપાત કરીને પણ સ્થાનો ઉપર કબજો કરી લીધો હતો. આ બધાની અસર એ થઈ કે ઉદાસીન સંપ્રદાયમાં વસ્ત્રોના રંગમાં તથા ઉપાસના પદ્ધતિમાં પરિવર્તન આવવા લાગ્યું હતું. સાધુઓ ભગવા વસ્ત્રો તથા વેદાદી શાસ્ત્રો તથા રામકૃષ્ણાદી દેવો તરફ વધુ દ્રઢતાથી વળ્યા હતા. એટલું જ નહીં, પોતે પ્રાચીન ઋષિમુનિઓથી સંબંધિત છે તેવું પણ સિદ્ધ કરવા પ્રયત્ન થવા લાગ્યો હતો. આ બધું એકંદરે લાભદાયી જ હતું. ઉદાસીન સંપ્રદાય સંત પરંપરાનો સંપ્રદાય હોવાથી ભોજનની ઉદારતા તથા માન અભિમાનની ન્યૂનતા એમાં સહેજે જોવા મળે છે. આચાર્ય પરંપરાના સંપ્રદાયોમાં વર્ણ વ્યવસ્થાની પ્રબળતા હોવાથી ઊંચ નીચીના ભેદ, અભિમાન વૃત્તિ તથા સેવાભાવની ન્યૂનતા ખાસ જોવા મળતી હોય છે. ગુરુ ગ્રંથ સાહેબમાં મુખ્યતઃ સંતોની વાણી સંકલિત છે એટલે સંત મહિમા ડગલે ને પગલે છે. આના કારણે સંતો પ્રત્યે આદરભાવનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. ચેતનદેવ કુટિયાના કેમ્પમાં હું પહોંચ્યો અને સીધો કેમ્પના અધ્યક્ષશ્રી બેઠા હતા ત્યાં ગયો. મારા મનમાં કાંચન કામિનીના ત્યાગની વાતો દ્રઢતાથી ભરેલી હતી એટલે સામાન્ય રીતે
મઠોના મહંતો પ્રત્યે મને બહુ આદરભાવ ન થતો. સારો ઉપદેશ પણ વિવેક વિના ગ્રહણ કરાયો હોય તો પૂર્વગ્રહોના સકંજામાં વ્યક્તિને ફસાવી દે, તેનો મને ખૂબ અનુભવ છે. નહીં જેવા ગુલાબી રંગની અસરવાળા વસ્ત્રો પહેરીને બેઠેલા મહંતજીને પ્રણામ કરીને હું બેઠો. તેમણે મને પ્રશ્નો પૂછ્યા, સંપ્રદાય પૂછ્યો. મેં કહ્યું, હજી મેં દીક્ષા લીધી નથી. તેમણે યોગ્ય જગ્યાએ દીક્ષા લઈ લેવા આગ્રહ કર્યો. તેમની પાસે આવેલી થોકડાબંધ ટપાલ મારી પાસે વંચાવી અને પછી એક ઘાસની કુટિયામાં રહેવાની વ્યવસ્થા કરવા હુકમ કર્યો. મેળા પૂરતી જ બનાવેલી ઘાસની કુટિયાઓમાં સંતો રહેતા હતા. બીજા ભાગમાં ગૃહસ્થો રહેતા હતા. અમારી ઝૂંપડીમાં બીજા 3 ઉદાસીન સંત હતા. 3 વૃદ્ધ હતા તથા ખૂબ ભલા હતા. એક કાળા કપડાં પહેરતા. હું નાનો છોકરો હતો અને અદીક્ષિત હતો, તો પણ એ 3માંથી કોઈએ પોતાનો શિષ્ય થવા કહ્યું નહીં. 3ને મારા પ્રત્યે લાગણી હતી, પણ હું લક્ષ્મીને સ્પર્શ ન કરતો તે તેમને ગમતું નહીં. ઘણીવાર કોઈ સિંધી ભક્ત સંતોને પૈસા વહેંચવા આવે તો હું લેતો નહીં. ભક્તના ચાલ્યા ગયા પછી તેઓ મને સમજાવતા કે 2 રૂપિયા હોય તો કામ આવે, પણ હું સમજતો નહીં. અને ખરેખર બન્યું પણ તેવું જ. હું ફરી તાવમાં પટકાયો ત્યારે ઉકાળો પીવાની જરૂર પડે ત્યારે પેલા સંતો પોતાના પૈસાથી મને ઉકાળો લાવી આપતા અને મીઠી સલાહ આપતા. પાસે પૈસા રાખ્યા હોત તો? પણ હું કાંઈ બોલતો નહીં. ચેતનદેવ કુટિયામાં જમવાની વ્યવસ્થા સારી હતી. તેમ છતાં સંતોને બહારથી ભિક્ષા કરવાની પણ છૂટ રહેતી. આજુબાજુના આશ્રમોમાં જલેબી, ગુલાબજાંબુ, લાડુ વગેરે રોજ થતા, એટલે સંતો ભિક્ષામાં લઈ આવતા. ચેતનદેવ કુટિયામાં હું લગભગ 20 દિવસ રહ્યો. મને મહંતશ્રી તથા અન્ય સંતો પ્રત્યે માન થયું, પણ કાંચન કામિની વાળી વાતના કારણે ગુરુપદ માટે ક્યાંય મારું મન લાગતું નહીં. મોટા ભાગે હું સવારથી સાંજ સુધી કુંભ મેળાના જુદા જુદા ભાગોમાં ગુરુની શોધમાં ફરતો રહ્યો. નવા નવા સંતો તથા મહાત્માઓ પાસે જઈને બેસતો, ચર્ચા કરતો, પણ ગુરુ તરીકે કોઈને સ્વીકારી શકાય તેટલી શ્રદ્ધા થતી નહીં. ઘણીવાર હું એકલો બેસીને રડતો. મને મારામાં જ ત્રુટિ દેખાતી. આખી દુનિયા ખરાબ નથી, પણ હું જ ખરાબ છું તેવું મને લાગ્યા કરતું. દિવસો વીતતા જતા હતા. કુંભ મેળો તો જોત જોતામાં પૂરો થઈ જશે. પછી શું? ગુરુની શોધમાં હું થાક્યો હતો. નિરાશાથી મન દુખી રહેતું હતું. તેવામાં એક દિવસ મારા કરતા 5-7 વર્ષ મોટા એક કાશ્મીરી પંડિત મળી ગયા. તેઓ અંગ્રેજી તથા સંસ્કૃત ભણેલા હતા. તે પણ ગુરુની શોધમાં નીકળ્યા હતા. તેમને પણ સંન્યાસ દીક્ષા લેવી હતી. તે પણ થાક્યા હતા તથા નિરાશ થવા લાગ્યા હતા. અમારા બંનેની પરિસ્થિતિ સરખી હતી. તેમણે મને સલાહ આપી કે હમણાં આપણે એક જગ્યાએ બ્રહ્મચારીની દીક્ષા લઈએ, પછી ગુરુની શોધ ચાલુ રાખીએ અને યોગ્ય પાત્ર મળે તે પછી સંન્યાસની દીક્ષા લઈશું. મને તેમની વાત ગમી, કારણ કે દીક્ષા વિના ભ્રમણ કરવામાં તકલીફ પડતી હતી. તેઓ જે કેમ્પમાં ઉતર્યા હતા તે કેમ્પમાં 3જા જ દિવસે તેમની બ્રહ્મચારીની દીક્ષા થવાની હતી. મને પણ તેમાં સંમિલિત થવા તેમણે આગ્રહ કર્યો. તેમનું કથન કે આ દીક્ષા કાયમી દીક્ષા ન કહેવાય. પાછળથી યોગ્ય પાત્ર મેળવીને સંન્યાસ દીક્ષા લઈ શકાય. હું બીજા દિવસે પેલા કેમ્પમાં પહોંચી ગયો. અહીં ગુજરાતી વાતાવરણ હતું. ભક્તો ગુજરાતી હતા. સ્વામીજી માળવા તરફના હતા, પણ સ્થાન ગુજરાતમાં જ હતું. 3જા દિવસે અમારી દીક્ષા વિધિ થઈ ગઈ. પંડિતજીનું નામ ધર્માનંદજી અને મારું નામ સત્યાનંદજી રખાયું. ગુજરાતી ભક્તોના મારા ગુજરાતીપણાથી આનંદ થયો. થોડી આત્મીયતા પણ થઈ. માત્ર એક જ દિવસના પરિચયથી, પેલા પંડિતજીની સલાહથી તથા અદીક્ષિત દશા સારી નહીં એવી અનેકોની શિખામણથી મેં આ દીક્ષા લીધી હતી.
પ્રકરણ 23. ધર્માનંદ ચાલ્યા ગયા. જે દિવસે અમે દીક્ષા લીધી તે જ દિવસે એક એવી ઘટના બની કે કેમ્પમાં ખળભળાટ મચી ગયો. બન્યું એવું કે એક વૃદ્ધ પણ સશક્ત ડોશીમાં સ્વામીજીની સેવા કરવા સાથે આવેલા. તે ડોશીને સ્વામીજીએ ક્રોધમાં આવીને સૌની વચ્ચે એક તમાચો મારી દીધો. માજીને બહુ લાગી આવ્યું. કોઈને કહ્યા વિના તે ગંગાજીમાં ડૂબી મરવા ચાલી નીકળ્યા. તેમની આંખોમાં ચોધાર આંસુઓ જોઈને સૌનું હૃદય કકળી ઉઠ્યું હતું. સૌને તેમના પ્રત્યે લાગણી તથા સ્વામી પ્રત્યે અણગમો થઈ ગયો હતો. જ્યારે ખબર પડી કે માજી તો ગંગાજીમાં ડૂબી મરવા ચાલ્યા ગયા છે ત્યારે સૌને ફાળ પડી. ખાસ કરીને સ્વામીજી બહુ ગભરાયા. તેના છોકરાને શું જવાબ આપીશ તે તેમની ચિંતા હતી. સમય વીતતો ગયો. શોધવા ગયેલા માણસો નિરાશ થઈને પાછા ફર્યા. સાંજ પડવા આવી હતી. ચારે તરફ કકળાટ વધી રહ્યો હતો. સૌમાં ધીરે ધીરે ઉગ્રતા વધી રહી હતી. રહી રહીને મને પ્રથમ દિવસે જ થતું હતું કે દીક્ષા લેવામાં કંઈક ભૂલ થઈ ગઈ છે. આટલી ચકાસણી કરનાર તું કશું જાણ્યા સમજ્યા વિના એકદમ કેમ ભેરવાઈ ગયો? પણ વળી પાછું થતું કે ના, એક દિવસની એકાદ ઘટનાથી કોઈ નિર્ણય કરવો ઠીક નહીં. કેટલીક વાતો બનવા કાળ બની જતી હોય છે. સારા માણસો પણ ભૂલ કરતા હોય છે. માટે પૂજ્ય ભાવમાં અંતર લાવ્યા વિના શાંતિથી અહીં રહેવું. ધર્માનંદજીએ મને બોલાવ્યો અને કહ્યું, હું તો અત્યારે જ વિદાય લઉં છું. મારે અહીં નથી રહેવું. તેમના નિર્ણયમાં હું વધુ દુઃખી થયો. અરે, તમારા કહેવાથી તો હું અહીં આવ્યો. અહીંના કરતા તો હું જ્યાં હતો ત્યાં વાતાવરણ ઘણું ઉત્તમ હતું. પણ તમે મને એકલો મૂકીને જાઓ છો તે બરાબર નહીં. પણ તે માન્યા નહીં. રાતના 9 વાગે તે સ્વામીજી પાસે ગયા અને વિદાય માંગી. પરિસ્થિતિના દબાણમાં હોવાથી સ્વામીજીએ પણ થોડીક શિખામણો આપીને તેમને વિદાય આપી. તે તો ગયા, પણ એકદમ અજાણી અને પ્રથમ ગ્રાસે જ મક્ષિકાવાળી જગ્યાએ મને મૂકતા ગયા. મને થયું કે ચાલો હું પણ ચાલ્યો જાઉં. પણ હું જલ્દીથી કોઈ નિર્ણય કરવા માંગતો ન હતો. અંતે રાત્રે ડોશીમાં પાછા આવ્યા અને સૌનો તાળવે ચોંટેલો જીવ શાંત થયો. પ્રકરણ 24. હાહાકાર. ધર્મ એટલે પ્રકાશ, ઉચ્ચ જીવન માટેનું પ્રેરણાબળ. શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા શક્તિહીન વ્યક્તિઓનું શોષણ રોકાવનારું નિયંત્રક બળ. જો એમાંથી કાંઈ પણ પ્રાપ્ત ન થતું હોય તો ધર્મ માનવ જીવનને ગુંગળાવનારું અને લડાવી મારનારું અનિષ્ટ પણ થઈ જતું હોય છે. ધર્મના નામે જેટલા કલહ થયા તેટલા પૈસાના માટે નથી થયા. ધન કલહને શમાવી દેવો કઠિન નથી હોતો, પણ ધાર્મિક ઉન્માદને સમાવવો અત્યંત કઠિન હોય છે. ધર્મ પ્રચારના નામે મોટા ભાગે પ્રચારકો સંકીર્ણતા તથા અમાનવતાનો પ્રચાર કરતા હોય છે. મારો વિશ્વાસ છે કે જ્યાં ધર્મ પ્રચારકો પહોંચ્યા નથી હોતા ત્યાંની પ્રજામાં ધાર્મિક પ્રશ્નો નથી હોતા. સૌ સંપીને રહેતા હોય છે. ધર્મ પ્રચારકો સર્વપ્રથમ તો પોતાના અનુયાયીઓને બીજાથી જુદા થવાનું શીખવાડે છે. પછી બીજા પ્રત્યે ધિક્કાર ફેલાવવા બીજાના ધર્મોને નિંદિત સિદ્ધ કરે છે. તેમને આ લોક કરતાં પરલોકની વધુ ચિંતા હોય છે, એટલે પરલોકના નામે પણ ઝઘડા કરાવે છે. બેશક કેટલાક ઉચ્ચ ભાવનાવાળા સાચા માનવતાવાદી પ્રચારકો પણ હોય છે, પણ તેમના કરતાં પેલા વાડાબંધી કરનારા વધુ સફળતા મેળવતા હોય છે. ઘણીવાર તો સારા પ્રચારકોને પેલા બજરઘંટો દ્વારા સહન પણ કરવું પડતું હોય છે. કુંભ મેળાનું મુખ્ય લક્ષ્ય સ્નાન અને સ્નાનનું મુખ્ય આકર્ષણ પેલી શાહી અને શાહીનું આકર્ષણ સ્નાન કરવા જતાં તદ્દન દિગંબર થઈ ગયેલા સાધુઓ. દિગંબર થઈ ગયેલા એટલા માટે કે બાકીના સમયમાં એ વસ્ત્રો પહેરતા હોય છે. માત્ર સ્નાન કરવા જતી વખતે જ આવું રૂપ ધારણ કરતા હોય છે. એવું લાગે છે કે ભારતમાં ઘણા પ્રાચીન સમયમાં કોઈ નગ્નતાવાદી પંથ હશે. જૈનોમાં તો દિગંબર પંથ છે જ,
પણ તેમના સાધુઓ હંમેશા દિગંબર જ રહે છે. સૂતરનો તાંતણો પણ રાખતા નથી. મોક્ષ માટે સર્વત્યાગ કરવો જરૂરી છે એવી માન્યતા હતી અને આજે પણ ઘણી જગ્યાએ છે. સર્વસ્વમાં વસ્ત્રો પણ આવી ગયા. જો કે લક્ષ્મીનો ત્યાગ તો ઘણા કરતા હોય છે, પણ વસ્ત્રોનો ત્યાગ કરવા અને ન કરવા પક્ષે પોતપોતાની દલીલો છે. આજે મને એમ લાગે છે કે પૈસાને ન પકડનાર પણ પૈસાદારને તો પકડતા જ હોય છે. પૈસો એ જીવનની અનેક વાસ્તવિકતાઓમાંની એક વાસ્તવિકતા છે. સ્થૂળ ત્યાગ કરીને પણ માણસ ખરેખરો ત્યાગ નથી કરી શકતો. તેની જરૂર પણ નથી. જો ખરો ત્યાગ જ જોવો હોય તો વાંદરા વગેરે પશુઓમાં જોઈ શકાય છે. તે નથી પૈસાને પકડતા કે નથી પૈસાદારને પકડતા. પેટ સિવાય તેમને કશી જ આવશ્યકતા નથી હોતી. પણ આપણે રાગનો બીજો છેડો ત્યાગ પસંદ કર્યો. તેને કઠોર બનાવાયો. પછી તેમાં પાછા અપવાદ મુકાયા. આ બધા દ્વારા સહજ જીવનને વિકૃત કરી નંખાયું. મારા પોતાના અનુભવથી કહી શકું કે જેટલો નિસ્પૃહતાથી લક્ષ્મીનો ઉપયોગ કરનાર સુખી થાય છે તથા સુખ આપે છે, તેટલો લક્ષ્મીના અસ્પર્શમાં મોહ રાખનાર નથી થતો. હા, આવી સ્થૂળતાથી લોકો પ્રભાવિત થાય છે. લોકોને પ્રભાવિત કરવા જે જીવન પદ્ધતિ અપનાવાતી હોય છે તેથી આંતરિક વિકાસની સાધના નથી થઈ શકતી. આ જ કારણસર આપણા સ્થૂળ ત્યાગીઓ નથી ત્યાગનું સુખ ભોગવી શકતા કે નથી જનતાને સાચું માર્ગદર્શન આપી શકતા. કેટલીક વાર તો એ જ લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા પૈસાદાર માણસોને પૈસો ખર્ચવા દબાણ પણ કરતા હોય છે. તેથી એમ નક્કી થયું કહેવાય કે સારા કામ માટે પૈસાની જરૂર છે જ. તેવું કામ કરવામાં પૈસાને વાપરવો કે વપરાવવો એ ખોટું નથી. ધર્મને રૂઢ આચારોમાંથી વિવેકપૂર્વક યથાયોગ્ય નિયમોમાં વાપરવામાં ન આવે તો ધર્મ દ્વારા પ્રજા જડતાનો શિકાર થઈ જતી હોય છે. તે દિવસે કુંભ મેળામાં એક એવી ઘટના ઘટી કે હાહાકાર મચી ગયો. બન્યું એવું કે પ્રયાગરાજની આજુબાજુથી મોટા પ્રમાણમાં ગ્રામીણ વસ્તી સ્નાન કરવા ઉતરી પડી. આ ગરીબ માણસો પોતપોતાના પોટકા લઈને ત્રિવેણી સંગમ જતા રસ્તાની આજુબાજુ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ત્યાં બેસી ગયા. આખી રાત હેમાળી ઠંડીમાં કોઈ ભજન ગાતા હતા તો કોઈ ઊંઘની ઝપકી લગાવતા હતા. તેમની જેટલી વિશાળ ગરીબી હતી તેટલી જ વિશાળ તેમની ભાવના પણ હતી. સ્નાન કરવાનો ઉમળકો સૌને હતો. સવારમાં નિયમ પ્રમાણે પ્રથમ અખાડો વાજતે ગાજતે ત્રિવેણી સંગમ તરફ વિદાય થયો. મેળાના પ્રબંધકે એવો પ્રબંધ કરેલો કે એક અખાડો સ્નાન કરીને પાછો વળે અને બીજા માર્ગેથી આગળ નીકળી જાય, એટલે તેના પછીનો અખાડો સ્નાન કરવા પહોંચે. તે પછી તેવી જ રીતે ત્રીજો, ચોથો, પાંચમો એમ વારાફરતી આવે અને બીજા માર્ગે પાછા જાય. પ્રબંધ સારો હતો, પણ 3 કારણોએ હાહાકાર મચાવી દીધો. એક તો સાંકડા માર્ગો, બીજું નિર્ધારિત સમયની મર્યાદાનો ભંગ અને ત્રીજું પોલીસની ન્યૂનતા. બન્યું એવું કે જે અખાડો સ્નાન કરવા ત્રિવેણી સંગમમાં પહોંચ્યો તેણે થોડી વધુ વાર લગાડી દીધી. તેની પાછળ આવતા અખાડાને પોતાનો સમય વીતી જતો જોઈને ઉગ્રતા થાય તે સ્વાભાવિક છે. જે પાછા વળવાનો જુદો માર્ગ ફંટાતો તે ઠેઠ ત્રિવેણી સંગમથી જ નહીં પણ આવેલા માર્ગે જ પાછા આવીને પછી ફંટાતો હતો. એટલે જ્યાં માર્ગ ફંટાવાનું જંકશન હતું ત્યાં પોલીસે બીજા નંબરના અખાડાને અટકાવી રાખ્યો. બરાબર એ જ દિવસ અને એ જ સમયે જવાહરલાલ નહેરુ આવ્યા હતા. તેમની વ્યવસ્થામાં પોલીસનો કેટલોક ભાગ ગયો હતો, એટલે અહીં આવશ્યકતા કરતા ઓછી પોલીસ હતી. આવી ઘટના ઘટી જશે તેવી તો કોઈને પણ કલ્પના ન હતી. ઘટના ઘટ્યા પછી સલાહ સૂચનો આપવા સરળ હોય છે, પણ ઘટનાની આગાહી કરવી સરળ નથી હોતી. અફાટ માનવ મેદની જમા થઈ ગઈ હતી અને પ્રતિક્ષણ આકુળતા વધી રહી હતી. પાછો વળી રહેલો અખાડો આગળ વધી શકતો ન હતો, કારણ કે માનવ મેદનીનો પ્રચંડ ભરાવો હતો. બીજી તરફ સ્નાન કરવા આગળ વધવા ઈચ્છતો બીજો અખાડો પણ અટકીને ઊભો હતો. તેની પાછળ પણ માનવ મેદની સમુદ્રના મોજાની માફક ઉછાળા લઈ રહી હતી. ઘોડેસવાર પોલીસના માણસો પણ
લાચાર બનીને ફસાઈ ગયા હતા. જે મંડલેશ્વરો મોટર ગાડીમાં બેસીને સ્નાન કરવા આવ્યા હતા તેમની ગાડીઓ એક તસુ પણ આગળ વધતી ન હતી. કેટલાક તો મોટર ઉપર પણ ચડી ગયા હતા. બાળકોવાળી સ્ત્રીઓની દશા તો બહુ જ ખરાબ હતી. માણસો વલોવાઈ રહ્યા હતા. વૃદ્ધો, રોગીઓ, ભિખારીઓ વગેરે સૌ કોઈ એવા ફસાયા હતા કે પોતાની ઈચ્છાથી 5 ફૂટ પણ આગળ પાછળ જઈ શકાતું ન હતું. અધૂરામાં પૂરું સ્નાન કરીને નીતરતા વસ્ત્રે લોકો બહાર નીકળતા એટલે દૂર દૂર સુધી જમીન કાદવ જેવી ચીકણી થઈ ગઈ હતી. લોકોના પગ લપસી રહ્યા હતા. આવી કપરી સ્થિતિમાં કોઈ કારમી ઘડીએ અફવા ફેલાય, ભાગો ભાગો, નાગા બાવાઓ લાઠીઓ મારે છે. ખરેખર આવું કશું થયેલું નહીં. એકાદ કોઈને થયેલું કે લાવ લાઠીને ચક્કર ચક્કર ફેરવું જેથી જગ્યા થાય. પણ અફવા જોરથી ફેલાઈ ગઈ અને વલોવાતી પ્રજામાં ભારે નાસભાગ મચી ગઈ. જે પડ્યો એ ઊભો ન થઈ શક્યો. એક ક્ષણમાં તો કેટલાય માણસો આઘા પાછા થઈ ગયા. મુશ્કેલી એ હતી કે ભાગવા માટે ન તો આગળ જગા હતી કે ન પાછળ જગા હતી. લોકો સમજ્યા વિના કોઈ આગળ તો કોઈ પાછળ ભાગવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. ક્યાં શું થઈ રહ્યું છે તેની પણ પૂરતી ખબર ન હતી. માણસોના ઉપર માણસોનો રોલર ચાલી રહ્યો હતો. ભયંકર ચીસો, બૂમો, કરુણાભર્યું આક્રંદ અને હોહા મચી ગઈ હતી. પતિથી પત્ની 5 જ ફૂટ દૂર હોય પણ તેનો હાથ ન પકડી શકે. દેખતા દેખતા તે ગબડી પડે અને ધમરોળાઈ જાય. બાળક નીચે પડી જાય. અરે એક જ વસ્ત્ર પહેરીને સ્નાન કરવા આવેલી સ્ત્રીનું વસ્ત્ર ખસી જાય પણ તેને સરખું ગોઠવી ન શકાય. એ ક્ષણો એટલી ભયંકર તથા ત્રાસદાયી હતી કે તેનું વર્ણન કરવું કઠિન છે. સરકારી આંકડા પ્રમાણે માત્ર અડધા કલાકમાં એ સ્થળમાં 500 માણસો કચડાઈ મર્યા. તેમના વિકૃત તથા ચૂંથાઈ ગયેલા મળદા જોનારને કમકમા આવી જાય. બિનસરકારી અંદાજ પ્રમાણે કચડાઈ મરનારનો આંકડો ઘણો મોટો હતો. આખા મેળામાં કરુણા છવાઈ ગઈ. જેમ સર્વત્ર બને છે તેમ થોડા દિવસ એકબીજા ઉપર દોષારોપણનું કામ થતું રહ્યું અને અંતે બધું ભૂલાઈ ગયું. આ જ સમયે અમારા કેમ્પમાં જે થયું તેની નોંધ પણ લેવા જેવી છે. ગુજરાતી યાત્રાળુઓને લઈને મારે સ્નાન કરાવવા જવાનું હતું. સૌનો આગ્રહ ત્રિવેણી સંગમ આગળ સ્નાન કરવાનો હતો. પણ મારી ઈચ્છા સામેના કિનારે સ્નાન કરાવવાની હતી. કોઈ અંતઃપ્રેરણા જ સમજો કે હું લોકોને ખૂબ સમજાવીને જ્યાં લોકોનો કચ્ચર ઘાણ નીકળ્યો ત્યાં નહીં પણ તેના સામા કિનારે જ્યાં ખાસ ભીડ ન હતી ત્યાં નાવ દ્વારા લઈ ગયો. ઘણા લોકોને આ ગમ્યું નહીં. તેમને તો ખરા ત્રિવેણી સંગમમાં જ સ્નાન કરવું હતું. મેં તેમને સમજાવ્યા કે જળ જુઓ, અહીં પણ એ જ સંગમ છે જે સામા કિનારે છે. થોડા અસંતોષ સાથે સૌ નાહ્યા. પણ જ્યારે ખ્યાલ આવ્યો કે સામા કિનારે તો કચ્ચર ઘાણ નીકળી ગયો છે ત્યારે મારો આભાર માન્યો. ખૂબ રાજી થયા. કચરાઈ મરનાર માટે ન કચરાયેલા માનતા હતા કે તેમનો મોક્ષ થઈ ગયો. ખબર નહીં કેટલી સદીઓથી અવારનવાર આવો મોક્ષ અપાતો હશે. આવી ઘટનાઓમાંથી સ્થાયી રૂપમાં આપણે કશો જ બોધપાઠ લેતા નથી. આ પ્રકરણ સાથે કેટલાક રેફરન્સ ઉલ્લેખનીય છે. 1389માં બાદશાહ તૈમૂર લંગે મેળાને લૂંટેલો તથા કતલેઆમ ચલાવેલી, જેમાં અસંખ્ય માણસો માર્યા ગયા હતા. ઈસવીસન 1760ના કુંભ મેળામાં નાગા અને વૈરાગી સાધુઓના સંઘર્ષમાં 12,000 માણસો મરાયા હતા. ઇતિહાસવેત્તા સર જદુનાથ સરકારના મત પ્રમાણે લગભગ 18,000 માણસો માર્યા ગયેલા. ઈસવીસન 1783માં કુંભ મેળામાં કોલેરાની મહામારીથી 2,000થી વધુ માણસો મરી ગયેલા. ઈસવીસન 1796માં અંગ્રેજ કેપ્ટન હાર્ડવિકની હાજરીમાં હરિદ્વારમાં આવું જ યુદ્ધ થયેલું, જેમાં પણ અસંખ્ય માણસો માર્યા ગયેલા. ઈસવીસન 1798માં શીખ ઘોડેસવાર સેના તથા સાધુઓ વચ્ચે થયેલા સંઘર્ષમાં
બંને પક્ષે ઘણા માણસો માર્યા ગયેલા તથા ઘાયલ થયેલા. ઈસવીસન 1819માં હરની પૈડીમાં નાસ ભાગમાં 430 માણસો માર્યા ગયેલા. ઈસવીસન 1927માં પણ સેંકડો માણસો માર્યા ગયા. આ મેળામાં મહાત્મા ગાંધી પણ આવેલા. ઈસવીસન 1938માં આગ લાગવાથી તથા કોલેરાથી ઘણા માણસો માર્યા ગયા. ઈસવીસન 1950ના મેળામાં પણ 500થી વધુ માણસો માર્યા ગયા. ઈસવીસન 1954ના મેળામાં સરકારી આંકડા પ્રમાણે 500 માણસો ભીડમાં દબાઈ માર્યા ગયા. લેખક આ મેળામાં હાજર હતો. મરનારનો આંકડો સામાન્ય રીતે 1400નો બોલાતો હતો. પ્રકરણ 25 હતાશા. બહુ જ ગમગીનીમાં કુંભ મેળો પૂરો થયો. સૌ વિખરાવા લાગ્યા. અમે પણ ટ્રેન દ્વારા સ્વામીજીના આશ્રમે પાછા ફરી રહ્યા હતા. સાથે એક બે ગૃહસ્થ કુટુંબ પણ હતા. માર્ગમાં રતલામ સ્ટેશને અમારો અતિ વધુ પડતો સામાન જોઈને ચેકરે વજન કરવા માંગ્યું. તેમાં ઝઘડો થયો. સ્વામીજીની ઉગ્રતા ફરી પારો વટાવી ગઈ. પોતાની શિષ્યાને એક ચપ્પુ આપવા જણાવી તે ચેકર ઉપર હુમલો કરવા તૈયાર થઈ ગયા. શિષ્યાએ ચપ્પુ ન આપ્યું એટલું સારું થયું. અંતે 4-5 ચેકરો ભેગા થઈ ગયા અને બધા સામાનનું વજન કરી પૂરા પૈસા વસૂલ કર્યા. આ ઘટનાએ ફરી પાછા મારા મનને ધક્કો માર્યો. ધર્માનંદજી તો પ્રથમ ઘટનાના દિવસે દીક્ષાના દિવસે જ ચાલ્યા ગયા હતા. પણ હું ધીરજ રાખીને વધુ અનુભવ કરવા માંગતો હતો. મને થયું આ વ્યક્તિથી મારું કલ્યાણ થવાનું નથી. તો પણ હજી હું થોડી વધુ ધીરજ રાખવા માંગતો હતો. અમે તેઓના ઘર ટાઈપ આશ્રમે પહોંચ્યા. ઘર ટાઈપ એટલા માટે કે તે ખરેખર ઘર જ હતું. કોઈની પાસેથી વેચાતું લીધેલું. તેના ઉપર આશ્રમ નામ ચડાવી દીધેલું. અહીં 15-20 દિવસ હું રહ્યો. પણ ફરી એક ઘટનાએ મને કાયમી રીતે સંબંધ છોડાવી દીધો. બન્યું એવું કે પેલા શિષ્યા બહેન, તેમના વૃદ્ધ પતિ તથા બાળકો પણ ત્યાં રોકાયા હતા. એક દિવસ બહુ જ નાની બાબતમાં 2.5-3 વર્ષના બાળકને એટલું માર્યું કે તેનાથી પેશાબ થઈ ગયો. પેલી બહેન તો કાંઈ ના બોલી, પણ તેના પતિથી સહેવાયું નહીં. તેણે પોતાના બાળકને ન મારવા જણાવ્યું. બસ પછી તો ક્રોધ બાળકથી ખસીને પેલા વૃદ્ધ પતિ તરફ વળ્યો. બંને વચ્ચે તું મેં થઈ ગઈ. પેલી શિષ્યાએ પોતાના પતિનો પક્ષ ન લેતા સ્વામીનો પક્ષ લઈ પતિને દબડાવ્યા. આ ઘટનાએ મને ઝકઝોળી દીધો. મને થયું કે અહીં રહેવાનો કશો અર્થ નથી. તે જ દિવસે સાંજે કશું કહ્યા વિના હું ચૂપચાપ પહેરેલા કપડે જ ચાલી નીકળ્યો. કુંભ મેળામાં બહુ મોટી આશા લઈને હું ગયો હતો, પણ મારી આશા ઉલટી ફળી હતી. જો કે મને લાગે છે કે તેમાં ભૂલ મારી હતી. મારી કાચી ઉંમર તથા કેટલાક પૂર્વગ્રહોયુક્ત માપદંડ લઈને હું દુનિયાને માપવા નીકળ્યો હતો. કદાચ પરમાત્મા મને વધુ અનુભવો કરાવવા માટે પણ આવી ઠોકરો ખવડાવતો હશે. ઘણી લાંબી મજલ કાપીને ડભોઈની રેલવે લાઇન ઉપરના કોઈ ગામમાં હું રાત રોકાયો હતો. આ પછી કેટલોક સમય અકિંચન રૂપમાં હું ફરતો રહ્યો. મને કશી સૂઝ પડતી ન હતી. મારે શું કરવું? મોક્ષ પ્રાપ્તિ માટે મેં ગૃહત્યાગ કર્યો હતો, પણ હવે તેની પ્રબળતા ઘટવા લાગી હતી. મેં જે સાધુ સમાજને નજીકથી જોયો હતો તેમાં શ્રદ્ધા કરતા અશ્રદ્ધા જન્માવે તેવો વર્ગ વધુ હતો. લક્ષ્યહીન થઈને સૂઝ સમજ વિના હું કેટલોક સમય આમ તેમ ફરતો રહ્યો. આ દિવસો માનસિક અકળામણના હતા. મને થયા કરતું મારું જીવન વ્યર્થ છે તથા હું ભારરૂપ થઈને જીવી રહ્યો છું. મને રહી રહીને પ્રશ્ન થતો, લોકો પાસેથી અન્ન તથા વસ્ત્રો લેવાનો મને શો અધિકાર છે? હું કોઈના કશા કામમાં તો આવતો નથી. લક્ષ્યહીનતાથી વ્યક્તિમાં એક પ્રકારની રિક્તતા ઉદ્ભવે છે. આ રિક્તતા માણસને ઉત્સાહહીન અને તેજહીન બનાવી દેતી હોય છે. મારી સ્થિતિ આવી થઈ ગઈ હતી. ગૃહત્યાગ વખતે જે આશા હતી અને તેના કારણે જે ઉત્સાહ હતો
તે કુંભ મેળો જોયા પછી તથા દીક્ષાવાળા અનુભવો પછી ઓસરવા લાગ્યો હતો.